તો હેલો વિદ્યાર્થી મિત્રો, વેલકમ બેક ટુ માય ચેનલ લેટ્સ સ્પીક ઇંગ્લિશ. અને આજના વિડીયોમાં આપણે જોઈશું ચાલુ પૂર્ણ ભૂતકાળ. હવે કઈ ચેન્જ નહીં થાય, હું તમને બતાવું છું શું ચેન્જ થાય છે. પણ પહેલા સમજી લો કે ચાલુ પૂર્ણ ભૂતકાળની અંદર કયો કીવર્ડ છે કે જેનો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઉપયોગ થાય છે, કે સિન્સ અને ફોર. જો વિડીયો નથી જોયો તો જોઈ લેજો, લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. ચાલુ કરીએ આપણે. તો કે ચાલુ પૂર્ણ ભૂતકાળ એટલે શું? તો એક કીવર્ડ આપણો એ છે કે ચાલુ છે તો આપણે ક્રિયાપદની જોડે આવ્યા છીએ, બરોબર. અને પૂર્ણ ભૂતકાળ, ઓકે. પૂર્ણ ભૂતકાળની અંદર શાનો ઉપયોગ કરીએ આપણે? વિચારો. હેડનો. યાદ છે? પૂર્ણ ભૂતકાળ એટલે હેડ, પણ અહીંયા મિક્સમાં છે તો કંઈક નવું આવે છે, હેડ બીન. આ કીવર્ડ છે આપણો કે ચાલુ એટલે આઈએનજી, પૂર્ણ એટલે હેડ, અને જો મિક્સ છે એટલે આપણે શું લગાવ્યું? બિન. તમારે ગોખવાનું નથી, થોડી ટ્રિક્સનો ઉપયોગ કરો, સમજમાં આવી જશે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જુઓ કે કર્તા, ક્રિયાપદ, કર્મ અને અન્ય શબ્દો, ક્રિયાપદનું આયન છે, બરોબર. આટલું થઈ ગયું. હવે પૂર્ણ ભૂતકાળની અંદર શાનો ઉપયોગ કરો તમે? હેવ કાં તો હેડનું યાદ કરો તમે. શું મૂક્યું તો આપણે પૂર્ણ વર્તમાનની અંદર, ચાલુ પૂર્ણ વર્તમાનની અંદર? તો કે હેવ બીન. યાદ છે? એ પ્રમાણે જુઓ તો ભૂતકાળની અંદર હેવ નું શું થઈ જાય? હેડ થઈ જાય, એટલે હેડ બીન. તો તમારે મૂકવાનું હેડ બીન. બીજું બધું એમની એમ આવે. તો ખાલી શું ચેન્જ થયું? હેવ ની જગ્યાએ હેડ થઈ ગયું. બીજું ચેન્જ નથી થતું. આપણે વિડીયો લાંબો નથી કરતા, બરોબર. જો વિડીયો નથી જોયો તો સિન્સ અને ફોર નો ચાલુ પૂર્ણ વર્તમાન કાળ એ બે જોઈ લેજો. આ ઓટોમેટિકલી આઈડિયા આવી જશે. બંને વિડીયોના લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલા છે. અહીંયા જુઓ, હું 4 વાગ્યાથી રમી રહ્યો હતો. જુઓ, હતો ભૂતકાળ થઈ ગયો, અને શું કહે છે? 4 વાગ્યાથી, એ પણ પૂરું થઈ ગયું, અને રમવાની ક્રિયા ચાલુ હતી. ક્યારે? ભૂતકાળની અંદર. તો આવા વાક્યોને કેવી રીતે લખવા? હું પોતે છું તો આઈ, અને હતો એટલે હેડ બીન, આઈ હેડ બીન. પછી ક્રિયાપદ કયું છે? રમી રહ્યો. રમવું એટલે પ્લે, અને પ્લે નું શું થાય? પ્લેઇંગ. હવે અહીંયા આવે છે સિન્સ અને ફોર. સિન્સ મૂકશો કે ફોર મૂકશો? જુઓ, 4 વાગ્યાથી કે છે. હવે 4 વાગ્યાથી ફિક્સ ટાઈમ થઈ ગયો, ઘડિયાળનો ટાઈમ છે 4 વાગે ચોક્કસ. તો આપણે શું મૂકવાનું? સિન્સ 4 o'clock. યાદ રાખજો, તમે 4 AM PM મૂકી શકો. મેં મૂક્યું છે 4 o'clock, એટલે 4 વાગ્યાથી હું રમી રહ્યો છું. સિન્સ એટલે થી, પણ થી એટલે ફોર પણ થાય ને સિન્સ પણ થાય. જુઓ, હું 2 કલાકથી ગાઈ રહ્યો હતો, બરોબર. હું તો કે આઈ હેડ બીન, બરોબર. ગાઈ રહ્યો હતો એટલે હેડ બીન. ગાવું એટલે સિંગ, અને ગાઈ રહ્યો એટલે સિંગિંગ, અને 2 કલાકથી. હવે અહીંયા શું મૂકશો? ફોર, કારણ 2 કલાકથી. પણ કયા 2 કલાક? એ તમને ખબર છે કે 3 વાગ્યા પછી 2 કલાક કે 5 વાગ્યા પછી 2 કલાક? એવું કંઈ ક્લિયર નથી. તો કાચો સમય છે, માટે આપણે શું મૂકવાનું? તો કે 4 hours, એટલે કે હું 4 કલાકથી ગાઈ રહ્યો હતો. જુઓ, આ થઈ ગયા હકારની અંદર. હવે નકારની અંદર શું થાય જોજો, હા, બરોબર. કયું ક્રિયાપદનો ઉપયોગ કરે? સહાયકારક ક્રિયાપદ. આપણે હેડ, આપણું ઓરિજિનલ કયું છે? હેડ છે. તો હેડની જોડે નોટ મૂકવાનું આપણે. તો કે હેડનું શું થાય? હેડ નોટ, બરોબર. ધ્યાન આપજો, હંમેશા નોટ સહાયકારક ક્રિયાપદની જોડે મૂકવાનું. હું અહીંયા મૂકીને તમને બતાવું. હું એટલે કે આઈની જોડે હેડ, પણ શું આવે? હેડ નોટ, ન હતો. પછી જેમ મૂકતા હતા એમ, હેવ નોટ બીન. ચલો, રમવું એટલે પ્લેઇંગ, અને 4 વાગ્યાથી પોઈન્ટ ઓફ ટાઈમ થઈ ગયો, કોઈ ચોક્કસ સમય થઈ ગયો. તો આપણે શું મૂકવાનું? સિન્સ 4 o'clock, એટલે કે હું 4 વાગ્યાથી રમી રહ્યો ન હતો. આગળ જુઓ, હું 2 કલાકથી ગાઈ રહ્યો ન હતો. તો હું એટલે કે આઈ હેડ નોટ બીન.
બરોબર. ગાવું એટલે સિંગ, સિંગ નું થાય સિંગિંગ, સિંગિંગ. બરોબર. 4 વાગ્યાથી, સોરી 2 કલાકથી અચોક્કસ સમય થઈ ગયો, તો કે ફોર 2 hours, એટલે કે હું 2 કલાકથી ગાઈ રહ્યો ન હતો. તો વિદ્યાર્થી મિત્રો આ થઈ ગયું નકાર. હકાર નકારમાં કઈ ફરક નથી હોતો, ધ્યાન રાખજો. બરોબર. હંમેશા નોટને મૂકવાનું કોની જોડે? સહાયકારક ક્રિયાપદની જોડે. હવે જોઈએ આપણે કે પ્રશ્નાર્થની અંદર શું કહે છે. એક વાક્ય જોઈ લઈએ આપણે. તો કે એમ એક વાક્ય હું તમને બતાવું છું બનાવીને. જો શું આગળ આવી ગયું, એટલે કે પ્રશ્ન છે, અને પ્રશ્ન હોય તો સહાયકારક ક્રિયાપદ હંમેશા ક્યાં આવે? આગળ આવે. કયું સહાયકારક ક્રિયાપદ આપણે ઉપયોગ કર્યો? હેડ. અને કરતા ક્યાં જાય? બીજા નંબર પર. થઈ ગયું. હવે જેમ મૂકતા હતા એમ. તો કે રમી રહ્યો, બીન આવે પછી બીન રમી રહ્યો, એટલે કે પ્લેઇંગ. અને 3 વાગ્યાથી, તો કે સિન્સ 3 o'clock, એટલે કે હું 3 વાગ્યાથી રમી રહ્યો હતો. શું હું 3 વાગ્યાથી રમી રહ્યો હતો? તો વિદ્યાર્થી મિત્રો આ થઈ ગયું ચાલુ પૂર્ણ ભૂતકાળ. થોડું ચેન્જ નથી થતું, ફક્ત એક જ બાબત ચેન્જ થાય છે. શું? હેડ. બીજું કંઈ પણ ફેર નથી પડતો. માટે આપણે વિડીયોને ટૂંકમાં પૂરું કરી લીધું છે. વિડીયો ગમે છે તો લાઈક અને શેર કરો.